નમસ્કાર મિત્રો, કાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા આજે ધૂળેટી નિમિત્તે જે પડવો છે તો આજનું ગાઉ માતા કેટલી મહત્વનું કામ છે એ વિશેનો વિડીયો બનાવું છું। આજે હું ગાયના ગોબરથી સ્નાન કરવાનું છે। આ ગોબરથી સ્નાન કરવાથી કેટલા ફાયદા થાય છે એ વિશે હું તમને બતાવવાનો છું લાઈવ। ગાયના ગોબરના સ્નાન કરવાથી ચામડી એકદમ આપણી કૂણી રહેશે, ચામડી ફાટતી નથી શરીરની, અને ગૌ માતા આપણને શક્તિ આપે છે અને સારી પ્રેરણા મળે છે। આનાથી સ્નાન કરવાથી આપણા મગજ ઠંડા રહેશે અને લોકોનું અને રાષ્ટ્રનું હિત વિચારવી આપણે, એ આખા દેશનું સારું થાય એવી ગૌ માતાને પ્રાર્થના કરવી છે। એની સાથે આ ગોબર સ્નાન, આજે મારે ગોબર સ્નાન કરવાનું છે। આ ગોબર સ્નાન કરવાથી મન પવિત્ર થાય છે, ખોટા વિચારો નથી આવતા, આનાથી ઘણો ફાયદો થાય છે। એટલે જલ્દી છે જલ્દી પ્રાર્થના છે ગૌ માતાને, ગૌ માતા રાષ્ટ્ર માતા બને એવી સરકાર પણ આમાં ધ્યાન આપે। આ ગાયના ગોબરથી સ્નાન કરવાનું છે આજે પડવા નિમિત્તે। આપ જોઈ રહ્યા છો આ ગાયનું, દેશી ગાયનું ગોબર છે, કોઈ ઓલી જર્સી ગાયનું ગોબર નથી। જય ગૌ માતા। આ સ્નાનનું મહત્વ બહુ સારું છે। તમે પણ ગાયના ગોબરથી વર્ષમાં 2 વાર સ્નાન કરો એટલે આનાથી બહુ ફાયદા થાય છે શરીરની ચામડી માટે। ગૌ ભક્તો માટે તો ખાસ એ રેઢિયાર ગાયું હોય એનું નહીં, જે ઘરઘરાવ ગાયું હોય એ ગોબરના સ્નાન કરવાનું। હેમંત છો તાળી પકડી રાખ ભાઈ, નીકળી ગઈ। બસ જય ભાઈ।